છોટાઉદેપુરના કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે એવું ઈચ્છતા હોય કે 40% લાવે એ જ વ્યક્તિ ક્વોલિફાય થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે અમારે 8 પાસ ગૃહમંત્રી નથી જોતા. અમારે પણ ભણેલ ગણેલ શિક્ષિત જેને કાયદો વ્યવસ્થા આવડતી હોય એવા ગૃહમંત્રી જોઈએ છે, અમારે એવા કાયદા મંત્રી જોઈએ છે અને એવા અમારે આરોગ્ય મંત્રી જોઈએ છે કે જેને આરોગ્યનો આવડતો હોય. અમારે એવા નાણાં મંત્રી જોઈએ છે કે જેને નાણાં મંત્રીનું નાણાંનું કામ કરવા માટે ન આવડતું હોય, બાકી નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ એવા આપણા નાણાં મંત્રી. અને ભૂતકાળમાં આ ભૂમિની બાજુમાંથી આપણા શિક્ષણ મંત્રી આવતા હતા, પણ એ શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ હતો. એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો કે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા ચલાવવી એ જ ખબર નથી પડતી. ત્યારે આ ભૂમિનો આ હાવજ અને આદિવાસી સમાજના મસીહા એવા આદરણીય ચેતરભાઈ વસાવા એની સામે બાથ ભીડી અને રિવર્સ દાંડી યાત્રા દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી જે યાત્રા કાઢી તેમાં કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારની અંદર એ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો મિત્રો કેટલા શિક્ષકોની ભરતી થાય ખબર છે? 24,700 શિક્ષકોની ભરતી થાય. તાળીઓથી વધાવો ચેતરભાઈ વસાવાને. આ હાવજ એ હાવજની તાકાત છે કે જે વિધાનસભામાં ડંકે છે, વિધાનસભાની અંદર ગરજે છે અને જ્યારે જ્યારે ભૂમિ ઉપર એટલે કે સડક ઉપર ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા, વિધાનસભામાં ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા. અને જ્યારે જ્યારે આપણા આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ છે એ આપણા આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ ચડી થતા હતા ત્યારે અમે અને ચેતરભાઈ વસાવાની સાથે ગુજરાતની બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તે અને ત્યારબાદ વિધાનસભા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો. ત્યારબાદ જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે એ છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે તમામ વિસ્તારોના જિલ્લાની અંદર આવતી એ મદદનીશ કચેરીઓ હોય આદિજાતિની, ત્યાં ઘેરાવા કર્યા. અને તમને ખબર છે કેટલા રૂપિયા પાસ થયા? હમણાં જ 2 મહિના પહેલા તમામ જે આદિવાસી સમાજના બાળકો હતા એના ખાતામાં 400 કરોડ રૂપિયા એ ટ્રાન્સફર કરવામાં આવ્યા. જે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી હતી એ પુનઃ બહાલ એટલે કે પુનઃ શરૂ કરવામાં આવી. એ તાકાત આપણા બધાની છે. બસ હું તમને તાકાત વ્યક્ત કરવા માટે આવ્યો છું કે એક ચેતર વસાવા છે જો આટલું કરી શકે છે તો હવે આપણા કદવાલની ભૂમિની જો વાત કરું તો આ જ કદવાલની ભૂમિમાં તમને બધાય એ વાતના તાજના સાક્ષી હશો કે આપણે દવાખાનાની અંદર જઈએ છીએ આ જ કદવાલમાં તો આપણે જઈએ કદવાલની દવાખાનાની અંદર કે આપણો ઈલાજ કરશે, પણ એ દવાખાનામાં ડાક્ટર નથી. એ દવાખાનાની અંદર જે સાધન સામગ્રી હોવી જોઈએ, જે સવલતો હોવી જોઈએ એ સવલતો નથી. બસ ખાલી સોફાના ગાંઠિયાની જેમ આ કદવાલનું દવાખાનું એ ઉપસ્થિત છે. તમે બધા વાતના સાક્ષી છો ને? આપણે આપણા બાળકને કે કઈ પણ બીમાર પડે એટલે ક્યાં લઈ જવાનો? તો કે હાલો બોડેલી, હાલો છોટાઉદેપુર, એમ જ કરીએ છીએ ને. એટલે મિત્રો, જે વ્યક્તિઓ તમને એક સારું દવાખાનું નથી આપી શકતા, જે શાળાની અંદર શિક્ષક નથી આપી શકતા, જે ગામની અંદર તલાટી નથી આપી શકતા, જે તમારી આ બધી કચેરીઓ જે ચાલે છે એ કચેરીની અંદર ક્લાસ નથી આપી શકતા, એવા ધારાસભ્યો, એવા મંત્રી, એવા મુખ્યમંત્રીને ઉખાડીને ફેંકી નાખવાનો સમય આવી ગયો છે. આવનાર દિવસોની અંદર આ કદવાલની ભૂમિ ઉપરથી જોવા જઈએ તો જે સહકારી ક્ષેત્ર છે અને ખાસ કરીને એમાં પણ દૂધ મંડળીઓ બરાબર એ તમામ ઉપર અત્યારે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી સર્વે સર્વા છે. હવે આપણે દૂધ અહીંયા ઠલવી અને પૈસા લેવા ક્યાં જવાના થાય? પાવી જેતપુર.
એટલે પાછું આપણે 30-40 કિલોમીટર આમ જવાનું. એટલે ભાઈ દૂધ અહીંનું તો પૈસા તો અહીંયા હોવા જોઈએ ને. એટલે અહીંયા જે સહકારી ક્ષેત્રના જે પણ કહી શકાય ડેરી બેંક ના જે કૌભાંડો ચાલે છે એ આવનાર દિવસોની અંદર આ તમામ કૌભાંડો જે લોકો દૂધના નામે કાળાબજારી કરે છે, દૂધના નામે આપણે ઝેર પાય છે, દૂધના નામે આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરે છે, એ તમામ લોકોને આવનાર દિવસોની અંદર ઉઘાડા પડવાના છે. આપણે બધાય તૈયાર થઈ જજો. આવનાર દિવસોની અંદર આ લોકોના ભ્રષ્ટાચાર, આ લોકોના કૌભાંડ હવે ઉજાગર કરીશું. તમને બધાય વાતના તાજના સાક્ષી છો કે આપણે નલ સે જલ યોજનાના કૌભાંડો ઉજાગર કર્યા છે. તમે બધા વાતના તાજના સાક્ષી છો કે આદરણીય કેતનભાઈ વસાવાની સાથે આપણે મનરેગા કૌભાંડો જે મંત્રીઓના દીકરાઓ કરતા હતા એ કૌભાંડોને ઉજાગર કર્યા છે. તો આવનાર દિવસોની અંદર આ પાવી જેતપુર હોય, છોટાઉદેપુર હોય, એની અંદર જે સહકારી ક્ષેત્ર છે એમાં ખાસ કરીને જે ડેરી, ખાસ કરીને જે સહકારી બેંક, એ તમામ બેંકોની અંદર જે ઓળખાણવાદ, લાગવતશાહી, પરિવારવાદ અને પૈસા દઈને જે નોકરીઓ મળે છે એને પણ આવનાર દિવસોની અંદર ઉજાગર કરવાની છે. એટલે તૈયાર થઈ જજો. જે લોકો ભ્રષ્ટાચાર સિસ્ટમની અંદર આવ્યા છે એ ભ્રષ્ટાચારીઓ લોકોને આપણે દૂર કરવાના છે. ભાઈશ્રીએ જે રીતે વાત કરી એમ કે કૌભાંડ અમે છેલ્લા 10 વર્ષની અંદર 2014 થી લઈ 2024 સુધીમાં 34 પેપર લીક થતા જોયા છે, પેપર ફૂટતા જોયા છે. પેપર ફૂટવું એટલે એવું નહીં કે હાથમાં આપણે કાચનું પેપર લઈને આવીએ, હાથમાંથી પડી જાય એટલે ફૂટી જાય, એવું નહીં. પેપર ફૂટવું એટલે પાછલા બાળાથી પોતાના વાલા જવલાને, પોતાના મળતિયાને, પોતાના ઓળખાણવાદ, પોતાના પરિવારવાદના લોકોને એ સીધું જ જ્યારે રવિવારે પરીક્ષા હોય તો શનિવારે પાછલા બાળાથી દઈ આખું પેપર ગોખાવી નાખવું. પેપર ફૂટવું એટલે આપણે આપણા બાળકોમાં જોયેલા સપનાનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે કે આપણા બાળકોએ જે કંટ્રોલ મહેનત કરી છે, જે અપેક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીની અંદર લાગીશ, એ અપેક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 34 પેપર લીક થયા છે. 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું. 2015 કહી શકાય કે ટેટનું પેપર લીક થયું. 2016 ટાટનું પેપર લીક થયું. 2016 ગ્રામ પંચાયત તલાટીના પેપર લીક થયા. 2017 જુનિયર ક્લર્કનું પેપર લીક થયું. 2018 મુખ્ય સેવિકાનું પેપર લીક થયું. 2018 એલઆરડી એટલે લોકરક્ષક દળનું પેપર લીક થયું. 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક થયું. 2020 એનજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ આપણે જે ઉર્જા વિભાગની જે ભરતીઓ છે એના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરના પેપર લીક થયા. 2021 હેડ ક્લાર્કનું પેપર લીક થયું. 2022 જુનિયર ક્લાર્ક જેને બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત જે ભરતી કરવામાં આવે એના પેપર લીક થયા. 2023 આપણે જે જગ્યાએ જે વિસ્તારમાં યુનિવર્સિટીઓ સ્થાપી છે તે એ બાજુની નર્મદ યુનિવર્સિટી, અહીંની એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એચએનજી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એનકેબી યુનિવર્સિટી, ટોટલ યુનિવર્સિટીના 2021 થી લઈને 2024 સુધીમાં 15 પેપર લીક છે. 15. હવે શેની રાહ જોવો છે? આ બાળકના બાલ મંદિરના પેપર ફૂટે નહીં, શેની કે બાળકનું બાલ મંદિરનું પેપર આવીને ફૂટી જાય એની રાહ જોવો જ. એટલે કહેવાય છે કે પરિવર્તન લાવો, નહીતર આ પેપર ફોડ સરકાર તમારા નસીબ ફોડી નાખશે. આપણે જોવા જઈએ તો ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ઉપર જે વ્યક્તિઓ અત્યાર સુધી સતત લડતા આવે છે એવા આપણા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, એ બધા જ લોકોને જે કહી શકાય કે આપણા જે યોગ્ય ભાવ નહોતા મળતા, ખેડૂતોને પોતાની જણસના ભાવ નહોતા મળતા, એની સામે જે આંદોલન કર્યું તો અત્યારે 115 દિવસથી જેલની અંદર અત્યારે ક્યાંક રાખી મૂક્યા છે. આ સરકાર એ ડરાવવા માંગે છે, ધમકાવવા માંગે છે, પણ યાદ રાખજો
એ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ આમ આદમી પાર્ટીના સૈનિકો છે, કોઈના બાપથી ડરે નથી. તમારે જ્યાં ખીલો મારો હોય ત્યાં મારી લેજો. બાકી તમે યાદ રાખજો, આવનારી 2027 ની ચૂંટણીમાં તમારી હોનાની થાળી હોય તો પણ ભલે, અમે એ લોઢાનો ખીલો આ કડવાલની ભૂમિ ઉપર મારવાના અને મારવાના. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ મિત્રો તૈયાર થઈ જાઓ. આપણામાંથી જ આપણો જ ધન સેવક ઉભા કરીએ. જે આ નગરપાલિકાઓની અંદર જે કૌભાંડો કરે છે, તો આ નગરપાલિકામાં જે શિક્ષકો પાસેથી પૈસા લેતા હોય, એસએફ હાઈસ્કૂલની અંદર કહી શકાય કે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવતી હોય, શિક્ષકો પાસેથી પૈસા માંગવામાં આવતા હોય, એવી આ નગરપાલિકાઓને ઉખાડીને ફેંકી દઈએ. આ જિલ્લા પંચાયત, આ તાલુકા પંચાયત 300 કરોડ રૂપિયાની રોડની ગ્રાન્ટ આવી, 300 કરોડ રૂપિયાની. પણ 300 કરોડ રૂપિયામાં હમણાં જ અમે કહી શકાય કે હું ને ચેતરભાઈ વસાવા એ ઘોડા ઉપર ને આવતા હતા, પણ હવે ફૂટના ખાડા છે, ફૂટના ખાડા. કેમ ખબર? કારણ કે આજે ચેતરભાઈ વસાવા કહેતા હતા કે અહીંના નેતાઓ એ રાજેન્દ્રસિંહ હોય કે અહીંના જિલ્લા પંચાયત વાળા કે અહીંના તાલુકા પંચાયત વાળા, એના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા, એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા. એટલે પેટના ખાડા મોટા થઈ ગયા છે બધાના. હવે રંધો મારો રંધો ચોર છે, એટલે હવે પરિવર્તન લાવો. અને એ પરિવર્તન લાવશો તો આવનાર દિવસોની અંદર આપણા બાળક, આપણું અસ્તિત્વ, આજે આપણી જળ, જમીન અને જંગલ, આપણે કડવાલની ભૂમિ પર છીએ. 100 વર્ષથી આપણા ખેડૂતો એ સનદ માટે કહી શકાય કે હકદાર છે, લાયક છે, બધી જ રીતે અરજીઓ કરે છે, પણ સનદ મળતી નથી. એ હકીકત છે ને? તો હવે આને કાઢો, બાકી આને રાખશો તો કોઈ સનદ નહીં મળે. એટલે હવે પરિવર્તન લાવીએ. બાકી કહેવા માટે તો ઘણું કહી શકાય એમ છે.